હલાવતો હતો ને બોટ તે સુમરાટા નાખતો હતો ને મારા હાથમાં હોય ને બોટ એટલે પછી જમરે ઝાંઝરિયા. પછી તો હવે અમારે હાંજાનું ખાવાનું બને જ. હવે અમારે ધાણા ને ટમેટા ને મિરચા ને તો આપણું ભાણું આવી ગયું છે. હવે દેશી ખાવાનું છે. દેશી ખાવાનું તો આપે છે દરિયાનું. આપણે તાજું માજું કાંઈ નબરું આપણે ખાઈએ નહીં હોય તો હાલે પણ નબરું નહીં હાલે. હું કાંઈ તો બધા મિત્રોનું સ્વાગત છે આપણે એક નવા વ્લોગની અંદર. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે છે ને ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું, કારણ કે આજે થોડુંક મોડે સુધી કામ કર્યું ને એટલે થોડુંક મોડું થઈ ગયું, એટલે તડકો થઈ ગયો. આપણે તડકો ના તમારે પડતો હોય તો વાત અલગ છે, અહીંયા તો ટાઢો તડકો પડે છે, કારણ કે ઠંડી આવી ગઈ એટલે એટલો બધો કઈ તડકો બેડકો લાગતો નથી. તો અમારે મુકેશભાઈ આવી જાય છે. હવે અગરબત્તીને કરી નાખી છે, વાળી નાસ્તો કરવા જવાનું છે. બરાબર. અમારી કેબિન આ કાંઈક આવી રીતની કેબિન છે. પૈચલ મંદિર છે, કાંઈ ઘટે નહીં, એક નંબર મંદિર છે મારા ભગવાનનું. મુકેશભાઈને પૈચલ ધૂપ દિવસ કરવાના ભગવાન ભરોસે બધું મૂકી દીધું મુકેશભાઈએ. તો ભંડારી નાસ્તો બનાવે હવાના પોરમાં. કેટલી વાર લાગી મુકા? હા, તો 1-2 મિનિટ આગળ ખાઈ આવીએ. ભીખ લાગી જોરદાર. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણું ઓકે વાયરલેસ છે એ અત્યારે બંધ કરી દીધું કે વાયરલેસ છે ને પછી દરિયામાં ચાલુ કરવાનું, બધાને કોન્ટેક કરવાનું, આવી રીતનું આવે, આમ બોલવાનું. તમારે કેટલા માછલા આવે તે કેસ આવે તો વાંધો નહીં, પ્રમાણે માછલા એમાં હોય એવી રીતના બધું આમ પૂછપરછ હોય. તો હવે ચાલુ આપણે વિડીયો ચાલુ કરીએ. બહુ મોડું નથી કરવું, તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બરાબર. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો સવારનો નાસ્તો બની ગયો છે. રોટલી ને સાપરીનો ખીમો બનાવ્યો છે. આપણે તો આથાણાને જમાવટ કરવું પડે. આથાણા હોય તો મને મજા આવે ખાવાની ધોમ. કેમ લાગે મુકા? નહીં હોય તો હાલે પણ નબરું નહીં હાલે. તો જમી લઈએ. તો અત્યારે તો જટી આ સુમસાન જટી છે, કોઈ નથી. અમી જ એક છે લુખાવયા. હાલ નિકાલ કા હલવાઈ ગયું લા? લગતા है कहीं हलवाई गया है. हाँ, अला बो निकल जाए. निकाल. આપણું ખાવાનું છે રોજનું. 2000ની બવણી આવ્યા, એકલો ખાઈ જામ 15 દીમાં. આવતે 200-300ની 2000ની આવે તો હું ખામ, એટલું મોંઘું ખામું. હાલો તો હવે જમી લઈએ. હવે જમીને પછી કરીએ આપણે સુખ દુઃખની વાતો. ચાલો હવે જમવાનું ત્યાર થઈ ગયું. સાપરીનો ખીમો ખાધો નહીં, તમે તો કંઈ ખાધું નહીં. મિત્રો ફાઇનલી હવે અમે બોટની નીચે ઉતરી ગયા છે. બોટની નીચે આવી જાય. હવે આમાં છે ને અમારે પાણી આવે. બરાબર. આથી પાણી આવે બોટમાં. આમ અંદર આ હોય ને તેરેડા, એમાંથી પાણી આવે અંદર મશીન રૂમમાં અમારે. તો એમાં આગળ અમારે વ્હાઈટ તો અંદર નાખી દીધી. હવે એમાં ને શું કહેવાય ને એમ કે ભૂવાની છે. હવે સોપડી દેવાની એટલે પાણી હાવ બંધ થઈ જાય. જડબેસ લાખ અમારે પ્રેમજીભાઈ અંબી દીધું. કેમ છે પ્રેમજીભાઈ? ભાઈ મોજ કરવાની આપણે. તો ઓ હોય આ પંખે તો અમારેથી ભરાનું છે. મૂકા હથિયાર લઈને કાપવું પડીએ ભાઈ. આ પંખે આવી રીતનું કંઈક આવે. જો આવું પંખે ઝાર હલવાઈ જ હોય ને તો દરિયામાં તો બહુ ધાંધ્ય થાય. અહીંયા તો વાંધો નહીં, આ જાણે કે આપણે કાપી નાખીએ. દરિયામાં આવ્યો હોય ને તો પછી પડવું પડે પાણીમાં, અંદર ડૂબકા મારી કાપવું પડે. જો આવી રીતના હલવાઈ ડૂબકા મારી શાખે કાપવું પડે. ધોમ કાપ્યું મેં ડૂબકા મારીને, તો આટલું રહી ગયું. આગળ જમરે ઝાંઝરિયા કરી નાખીએ. આ ચારનું નથી, આ હલવાણું લાગે. રાતે હું હલાવતો હતો ને બોટ તે સુમરાટા નાખતો હતો ને મારા હાથમાં હોય ને બોટ એટલે પછી જમરે ઝાંઝરિયા. પછી રોકે નો રોકાય. આઈજી માંથી જમરે ઝાંઝરિયા. ગાડીને કાપવાનું છે તો પેલા આનું કામકાજ પતાવી લઈએ. મુકેશભાઈ બનાવી નાખી તો આપણે બનાવી લઈએ, પછી મળીએ પાછા પોરો ખાઈને. તો
તો મિત્રો ફાઇનલી હવે આપણે હથિયાર લઈને પંખેથી કાપી નાખ્યું, આખો કમ્પ્લીટ પંખો સોખો કરી નાખ્યો છે. અને આમ એક બોટ હલવાઈ જ જઈશ. પાણી ઓછા હોય ને તે આપતા હોય છૂટે છૂટતી, બોટ તરતી હોય ને તે બોટ લાદી જાય તે આવી રીતના હલવાઈ જાય. હવે પાણી આવીએ પછી આવીએ તો સુધી એમને પડી રહે. હા તો અમે આવી જાય ભાગશાલી, અમારી બોટ તરી ગઈ હતી, છૂટે છૂટ લીવર દીધું હતી. હવે એમસીલ મારી દીધી ફાઇનલી, પંખે કાપી નાખ્યું. તો હવે બોટ તરીએ જો આવી રીતનું હોય બધું, આવ નીચે આવી રીતનું હોય, આવી રીતનું હોય. બહાટી કાંઈ ઘટે નહીં, એક નંબર. આમાં પાણીમાં કેસલાઈ હોય, ગોતવા પડે. એ ધાંધિયા કોણ કરે, આપણે મોટા મેસલામાં જ રસ. આવી રીતના કાદી જામી જાય તરીએ. હા જો ઝીણી ઝીણી ઓલીને. તો હવે આપણે જઈએ વિપેર. બાહુબલીની જેમ આપણો દોરિયો છે, અહીંથી સડવાનું છે તો સડી જાય. હવે પછી વિપેર જઈને વાતચીત કરીએ ને આગળ ધાંધિયા થાય પડ્યા પડ્યા તો મને લઈ જવું પડ્યા પાછો, કોઈ લઈ જવાવાળું નથી. તો ચાલો હવે મળીએ પાછા. અત્યારે તો આવ ખાલી છે, કંઈ બોટું નથી. બોટું બધી દરિયામાં છે ફિશિંગ માટે. ને આ તમને સામું દેખાય છે ને એ દ્વારકાનું પુલ છે, આપણે નવું પુલ બન્યું એ. અત્યારે તો કૂતરા રખડે જો, બે કૂતરા એકના હાટાના, પછી બે નથી એક જ છે અત્યારે તો. મિત્રો ફાઇનલી હવે તમને અમારી પૂરેપૂરી ઝટ્ટીનો આખું ફરતીકોટનું લુક બતાવી દઉં. આ ઘટેની બધા બહાટી બોલાવે છે. અત્યારે બોટો જ નથી, બોટો વગેરે મજા ન આવે અહીંયા. તો આવી રીતનું છે અમારી ફરતીકોટ. એક બોટ હલવાઈ ગઈશ ને આવી રીતના હોય કંઈક. હાલો હવે તો જાય, હવે પરે ઘડીક ફાંકા મારીએ ના જઈને આપણા માણસો ભાઈ. તો હવે અમારે હાંજાનું ખાવાનું બને જ. હવે અમારે ધાણા ને ટમેટા ને મિરચા ને એમાં તીખાઈ હોય ને મુરાઈ હોય, આ ધાણાનો ડબલો ને ખાવાનું જોઈએ. પાછું કામ છે ને આમાં, અમને તમને ખબર નહીં હોય હજી. આ જો બે હાથે અમારે ભાઈ શેન ઉપાડે તો ઉપડતી નથી. આવી રીતના આયા એમ હોય ઉપાડવામાં, તે દરિયામાં કેમ પાણીમાંથી ખેંચવી, એટલે ખાવું તો પડે જ. તો હવે કેમ છે, ધાણા ટમેટા બટેટા મરચા ડુંગળી છે, લીલી ડુંગળી છે, તાજી કઈ ઘટે ન. આજ જમાટ થઈ જવાનું છે ખાવામાં, કઈ ઘટે નહીં ભાઈ. એક્સપોર્ટ કાંઈ રોટલા ઓલો લઈ ગયો ભંડારી, રોટલા બધા લઈને લઈ ગયો. તમારો ભંડારી બધા રોટલા લઈને વહી ગયો. હા આમ ન કરાયેલા, અમારી માથે જરાક તરાસ કરો માં. આમ આપણા અમારા મોટા જોઈને એ લોકોને કઈ થતું નહીં હોય. વાંધો નહીં, ઘર જેવા છે જવા દે. કારણ કે એના માણસો છે ને એ કામમાં છે બધી, તો રોટલા ઘડવાનો કઈ સમય મળ્યો નહીં. તો પછી રોટલા અમે કરી દીધા, પાછા બધા ઉપાડી જાય, બીજું કઈ નહીં. એક રહેવા દીધો ને તો જરાક ભૂખ લાગી તો ખાઈ લે, ભાઈ કઈ રહેવા દીધા નહીં. અમારી લાગણી સિંધ બિંદ કરી નાખ્યા. તો એ રોટલા થયા જ. હવે જો તમને બતાવું, ફાઇનલ રોટલા બનાવવાનું તૈયાર થઈ ગયું છે. હવે વાડી જમવાનું છે સાંજે પાછા જમવા મળીએ હવે આપણે. તો મિત્રો ફાઇનલી હવે અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે અમે જમવા બેઠી ગયા છે. મરચા અને બહાટી બોલાય બધા. તો આપણું ભાણું આવી ગયું છે. હવે દેશી ખાવાનું તો આપે છે દરિયાનું. આપણે તાજું માજું કાંઈ નબરું આપણે ખાઈએ નહીં હોય તો હાલ્યા, પણ નબરું નહીં હાલે. એમ મુકા મરચા જમાવો, આમાં ખાયું તો સીન ખેંચાય ને કઈ નહીં થાય. અમારે પ્રેમજીભાઈ વહી જવાના છે, ઘરે જવાના છે. તો આ પેલું પ્રેમજીભાઈ યારે ખાઈ નાખીએ, ને કે હું તો ખાવાનું નતો, હું 10 દી ભીખો રમતો તોય મને ભૂખ ન લાગે. ચાલો હવે જમી લઈએ. તો મિત્રો હવે ફાઇનલી હવે આપણે જમી લીધું છે. હવે જમીને હવે ટાઈટ પડી તો જર્સી બરસી પહેરીને હવે આડી છે ને ગોદડા ઓઢીને હુઈ જવાનું છે. અત્યારે આગળ આ બધામાં ગોદડા પડ્યા જોઈ લો તમે. આડે 20 પેસી 30 સાલે ગોદડા ઓઢીને હુઈ જવાનું થાય. હવે ટાઈટ એવી પડે ને કે તમે વાત પૂછો. એક જર્સી પહેર્યું દરિયામાં તો 2 જર્સી થઈ 3 જર્સી થઈ જાય, કે નક્કી જ ન હોય.
ટાઈટ જ એવી પડે ભૂક્કા કાઢી નાખે. આયા એટલી ટાઈટ લાગે દરિયામાં કેટલી લાગતી વિચાર તો કરો. ભૂક્કા બોલાવી નાખે ધૂમ ટાઈટ લાગે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો બરાબર. ને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ તો ભૂલતા જ નહીં. તો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. ગોદરા ઓડીને સુઈ જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.